ગુડ મોર્નિંગ એવરીબડી. તો લાસ્ટ ક્લાસમાં આપણે શું જોયું કે તત્કાલીન ઝડપ આપણે કેમ શોધવી પડે છે, બરાબર? તો તત્કાલીન ઝડપ શોધવા માટે શું કરવું પડે તો એક વિકલન નામની પ્રોસેસ કરવી પડે છે. હવે આ જે વિકલન છે એના જેવી બીજી પ્રક્રિયા આવે છે સંકલન. તો સંકલન અને વિકલન જે છે મેથેમેટિક્સનો એક ભાગ છે, જેમ આગળ લેક્ચરમાં વાત કરી એમ. ઓકે, તો હવે આની અંદર આપણે જોઈએ હાલ વિકલન કોને કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય છે ડિફરન્શિએશન. ઓકે, તો એક આ પ્રક્રિયા જે છે એનો મતલબ સાદો ભાષામાં એવું થઈ શકાય કે કોઈ પણ વસ્તુને આમ તોડી નાના ટુકડા કરવા, એને વિભાજિત કરવી. જો પરથી તમે આને કહી શકીએ વિકલન અને સંકલન, બરાબર? વિકલનનો સાદો મતલબ થાય છે છૂટું પાડવું, મતલબ કોઈ મોટી વસ્તુ છે એના ટુકડા કરીને એને નાની વસ્તુમાં કન્વર્ટ કરી નાખવું. અને સંકલનનો મતલબ થાય છે ભેગું કરવું. શું થાય છે? ભેગું કરવું. એટલે કે નાના જે ટુકડાઓ છે એને ભેગા કરો એટલે એ પ્રોસેસ કહેવાય સંકલન. તો નામ પ્રમાણે તમે જોઈ શકો છો કે સંકલન અને વિકલન પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા છે, બરાબર? જેમ સરવાળો બાદબાકી છે ઓપોઝિટમાં એકબીજાને, એમ આ બંને વિરુદ્ધ પ્રક્રિયા છે. એટલે કે એકમાં મોટી વસ્તુમાંથી ટુકડા કે નાની વસ્તુ બનાવવાની છે, બરાબર? અને બીજીમાં શું કરવાનું છે? નાના ટુકડાઓને ભેગા કરીને આપણે એને મોટી વસ્તુ બનાવવાની છે. તો આ રીતે બંને પ્રક્રિયા અહીંયા આપણે જોઈએ છીએ. ચલો, હવે અહીંયા આપણે વિકલનની પ્રક્રિયા ભણીશું. કેમ? તો કે આ જે મેં કીધું તત્કાલીન ઝડપ એની અંદર વિકલનનો ઉપયોગ થશે. એનું કારણ એ છે કે મેં જેમ આગળ વાત કરી તમને કે સરેરાશ ઝડપ છે એની અંદર શું થાય છે કે સમયનો એક મોટો ગાળો હોય છે, અંતરનો એક મોટો ગાળો હોય છે. એટલે કે એક પદાર્થ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી મુસાફરી કરે છે એ દરમિયાન આખા સમયગાળામાં એની જે ઝડપ છે એ આપણે મેળવીએ છીએ સરેરાશ ઝડપ કહીએ છીએ. પણ વચ્ચેના કોઈ નાના કોઈ સૂક્ષ્મ સમય કોઈ એક વચ્ચે નાના કોઈ ગાળા માટે જો આપણે ઝડપ મેળવવી હોય તો એ વખતે આપણને સરેરાશ ઝડપ જે છે મૂલ્ય આપી શકે. તો ફરીથી યાદ કરો, સરેરાશ ઝડપ છે સમયના મોટા ગાળા માટે છે. એક આખો ગેપ છે કે 0 થી લઈને 2 કલાક સુધીનો આખો જે સમયગાળો છે. પણ આની અંદર મારે જો વચ્ચેના કોઈ નાના સમય, વચ્ચેના કોઈ પણ સમય જો મારે ઝડપ શોધવી હોય તો શું કરવું પડે કે હાલ મેં કીધું વચ્ચેનો સમય મતલબ નાનો એક ટુકડો છે સમયનો, આખા સમયગાળાનો. અને ટુકડો નાનો છે તો શું કર્યું મેં? મોટા સમયગાળાને ટુકડા કરતા કરતા એક નાના ટાઈમની વાત કરું છું. એ ટાઈમે આપણી કઈ પ્રક્રિયા આવશે? વિકલનની પ્રક્રિયા આવશે. કેમ કે આની અંદર મોટા વસ્તુને નાના ટુકડામાં વિભાજિત કરવાની વાત છે. સમજ આવે છે? ઓકે, તો આપણે અહીંયા ભણીશું વિકલન. ઓકે, હવે વિકલનની પ્રક્રિયામાં શું થાય છે? તો આમાં કેટલાક સૂત્રો છે, આપણે એક કે બે સૂત્રો છે, બરાબર? આપણે જે યુઝ થાય છે ફિઝિક્સમાં જે આપણે યાદ રાખવાના છે. કઈ રીતે? તો પહેલું એ કે વિકલન કોની સાપેક્ષે થાય? જો વિકલન સાપેક્ષ, સાપેક્ષ મતલબ સરખામણી, કે ભાઈ એક ભૌતિક રાશિની સરખામણી બીજી ભૌતિક રાશિ સાથે કરવામાં આવે અને જો બંને એકબીજા પર આધારિત હોય, એટલે કે એક રાશિ બદલાવાથી બીજી રાશિ બદલાતી હોય તો એનું વિકલન કરી શકાય, બરાબર છે? અને આગળ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ x 2t² નું એક્ઝામ્પલ શું આપ્યું હતું મેં એમાં કે ભાઈ અંતર જે છે સમયનું વિધેય છે. તો જેમ જેમ સમય બદલાય એમ અંતર બદલાય છે. આપણે શું કહીએ કે ભાઈ અંતરને સમયથી ફરક પડે છે. તો એટલા માટે શું કરી શકીએ ત્યાં? તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરી શકીએ, બરાબર? તો જે વસ્તુ એકબીજાની સાપેક્ષે બદલાતી હોય એનું વિકલન થાય. ઓકે, તો ધારી લઈએ કે આપણી પાસે અંતર છે x, સિમ્બોલ આપું છું x. આ અંતર એ જે છે કોનું વિધેય છે? સમયનું વિધેય છે. એટલે કે સમય બદલાય એમ અંતર બદલાય છે. તો શું કરી શકાય? તો કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરી શકાય. અંતર x નું સમય t ની સાપેક્ષે વિકલન કરી શકાય. કેમ? કેમ કે સમય બદલાવાથી અંતર બદલાય છે. તો યાદ રાખો, એક રાશિ બીજી રાશિ પર ડિપેન્ડ હોય એટલે કે એક રાશિ બીજી રાશિનું વિધેય હોય એ વખતે આપણે એનું
વિકલન કરીએ છીએ બરાબર ઓકે ચલો હવે આ જે વિકલન છે નો સિમ્બોલ શું છે જેમ પ્લસ માઈનસ ગુણાકાર ભાગાકાર એક સિમ્બોલ બનાવેલા છે એ રીતે વિકલનનો સિમ્બોલ કયો છે તો વિકલન ઇંગ્લિશમાં કહે છે ડિફરન્શિએશન તો ડિફરન્શિએશન ડી લઈને આપણે એનો સિમ્બોલ બનાવીએ છીએ બરાબર તો શું કરીશું અહીંયા dx upon dt શું મતલબ આનો ઉપર નીચે dd કેમ લખ્યું મેં તો કે વિકલનનો સિમ્બોલ છે ડિફરન્શિએશન નો એનો એક લેટર છે તો dd લખી દીધો પછી શું કર્યું મેં ઉપર x લખ્યો નીચે t લખ્યો ઓકે ઓકે તો આને શું કહીશું આપણે અંતરનું સમયની સાપેક્ષે વિકલન આવું થાય છે અંતર x નું સમય t ની સાપેક્ષે વિકલન આને કહેવાય dx/dt તો આમાં x અને t તો હતા જ આપણા એને આપણે ઉપર નીચે લખી નાખ્યા અને આગળ dd મૂકી નાખ્યું તો d સિમ્બોલ આવે જ્યારે શું માની લેવાનું કે બે વિકલનની પ્રક્રિયા દર્શાવે છે અને કહેવાય dx/dt ચલો ઓકે તો યાદ રાખો કે ભાઈ dt ઉપર કેમ ન મૂક્યો dx નીચે કેમ ન મૂક્યો અને આમાં જ x ને કેમ ઉપર રાખ્યો મેં t નીચે રાખ્યો તો આની પર એક મેથડ છે આની પર એક સિસ્ટમ છે કઈ તો કે નીચે હંમેશા કોણ રહે તો જેની સાપેક્ષે વિકલન કરવાનું હોય એ નીચે તો અહીંયા મારે કોની સાપેક્ષે વિકલન કરવાનું છે સમય t ની સાપેક્ષે વિકલન કરવાનું છે તો સમય ક્યાં રહેવાનો નીચે અને જે બદલાતું હોય સમય ઉપર એની આધારે અહીંયા શું બદલાય છે સમય સાથે x બદલાય છે તો x ક્યાં રહેવાનો ઉપર રહેવાનો તો મતલબ શું કહેવાય આ જે સમય છે એને આપણે નામ આપીએ છીએ ઇન્ડિપેન્ડન્ટ વેરિએબલ ઇન્ડિપેન્ડન્ટ વેરિએબલ મતલબ આને કહેવાય છે સ્વતંત્ર ચલ સ્વતંત્ર ચલ ભાઈ સમય તો સ્વતંત્ર છે સમય કોઈની ઉપર આધાર રાખતો નથી સમય પોતાની રીતે બદલાઈ જવાનો છે અને શું કહેવાય સ્વતંત્ર ચલ કે ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિપેન્ડન્ટ વેરિએબલ અને આ જે ઉપર જે છે x એ સ્વતંત્ર નથી જુઓ એ સમય પર આધારિત છે જેમ કે પેલું એક્ઝામ્પલ આપ્યું હતું મેં x 2t2 આમાં ચેક કરો કે શું અંતર સ્વતંત્ર છે આન્સર ઇઝ નો તમે ટાઈમ ની વેલ્યુ મૂકશો એના આધારે x બદલાશે સમજાય કે નહીં તો x જે છે પૂરેપૂરો સમય પર આધારિત છે તો એ સ્વતંત્ર ના કહેવાય x કેવું કહેવાય પરતંત્ર કહેવાય સાદી ભાષામાં કહીએ તો બીજા ઉપર આધાર રાખવાનો બરાબર તો આને કહેવાય છે પરતંત્ર ચલ અથવા ઇંગ્લિશમાં કહેવાય ડિપેન્ડન્ટ વેરિએબલ એક ઇન્ડિપેન્ડન્ટ બીજો ડિપેન્ડન્ટ તો જે ઇન્ડિપેન્ડન્ટ હોય જે કોઈના ઉપર આધાર ના રાખે ક્યાં આવે નીચે આવે અને જે એની ઉપર આધાર રાખે છે ડિપેન્ડન્ટ એ ક્યાં આવે ઉપર આવે તો એ ચેક કરી લો કે x અને t માં કોણ ઇન્ડિપેન્ડન્ટ છે તો કે ટાઈમ અને ક્યાં મૂકવાનું નીચે કોણ ડિપેન્ડન્ટ છે તો x અને ક્યાં મૂકવાનું ઉપર અને આગળ લગાવી દો dd તો આ થઈ ગયું આપણું વિકલન સિમ્બોલ અને વંચાઈશું અંતરનું સમયની સાપેક્ષે વિકલન સમજાય કે નહીં ઓકે હવે આ પ્રક્રિયા જે છે સમજો હવે આપણે કેટલાક સૂત્રો જોઈએ આ એક દર્શાવવાની મેથડ હતી બીજી વસ્તુ માની લો કે કોઈ વસ્તુ જે છે એ આમ વર્તુળાકાર ગતિ કરે છે આ રીતે વર્તુળ માર્ગે અમે સાયકલ ચક્કર લગાવો છો આ રીતે કાં તો ઘડિયાળનો કાંટો આમ ગતિ કરે છે મિનિટ કાંટો સેકન્ડ કાંટો કાં તો એક દોરીને પથ્થર બાંધો પછી આમ ઘુમાવો તો એ પણ વર્તુળ ગતિ કરશે તો એમાં ચેક કરો તમે કે જેમ જેમ સમય બદલાય એમ શું બદલાય છે તો કે જેમ જેમ સમય બદલાય એમ ખૂણો બદલાય છે ખૂણો શું મતલબ આનો ધારો કે આ બધા વર્તુળ ગતિ કરે છે આ એનું કેન્દ્ર છે ઓ કોઈ એક ચોક્કસ સમય આપણે દોરીને એક્ઝામ્પલ આપો તો દોરીને પથ્થર બાંધેલો છે અને પછી આમ એને ઘુમાઈએ છીએ આપણે બરાબર તો માની લો કે કોઈ એક ચોક્કસ સમય અહીંયા છે આપણો પથ્થર અહીંયા છે આની અંદર શું થાય વિચારો કે એક પથ્થર અહીંયા દોરીથી બાંધેલો છે અને એને ગોળ ગોળ ઘુમાઈએ છીએ તો માની લો કે અહીંયા t બરાબર 0 સમય પદાર્થ અહીંયા છે પથ્થર અને પછી t બરાબર 5 સેકન્ડ થઈ
તો કે પથ્થર ધારો કે ત્યાંથી ગતિ કરતા કરતા અહીંયા પહોંચી ગયો. તો શું બદલાયું બોલો? સમય તો બદલાયો. આપણને ખબર છે કે સમય તો પસાર થવાનો જ છે, પણ એ સમય બદલાવાથી શું બદલાયું બીજું? તો કે ખૂણો બદલાયો. જુઓ આ દેખાય ખૂણો થીટા 10 ડિગ્રી 20 ડિગ્રી 30 ડિગ્રી બદલાય. ઓકે, આપણે શું કહીશું કે અહીંયા સમયની સાથે ખૂણો બદલાય છે. તો ચેક કરો કે આની અંદર મારે કહી શકાય કે ભાઈ કોણ કોનું વિધેય છે? તો કે થીટા જે છે ખૂણો, આનો સિમ્બોલ થીટા છે, પણ ખૂણો કોનું વિધેય છે બેટા? સમયનું વિધેય છે. જેમ અહીંયા xt એમ અહીંયા થીટા t. સમજાય છે? તો અહીંયા x કેમ હતો? તો કે પદાર્થ જે છે ગતિ કરતા કરતા આગળ જાય છે તો અંતર કાપશે. જ્યારે અહીંયા પદાર્થ ગતિ કરતા કરતા ખૂણો બદલે છે, અહીંયા ખૂણો બદલાશે. તો શું આને શું લખાય હવે? કે ખૂણો અથવા તો આને કહેવાય છે આપણી ભાષામાં આગળ ભણીશું કોણીય સ્થાનાંતર કહેવાય. એવું કહેવાય કોણીય સ્થાનાંતર. કોણીય કેમ? કોણ મતલબ ખૂણો, ખૂણો કહેવાય ને. તો કોણીય સ્થાનાંતર થીટા એ કોનું વિધેય છે? સમય t નું વિધેય છે. શું મતલબ આનો? કે જેમ જેમ સમય પસાર થાય એમ ખૂણો બદલાય છે, કે થીટા બદલાય છે. હવે વિચારો કે થોડા સમય પછી માની લો 5 ની જગ્યાએ હું લઈ લઉં 7 સેકન્ડ, તો શું પદાર્થ અહીંયા જશે? ના, કે થોડો આગળ ગયો હશે તો અહીંયાથી લાગે અહીંયા પહોંચી ગયો પદાર્થ. આ રીતે તો ખૂણો બદલાઈ ગયો. તો ચેક કરો સમય સાથે કોણ બદલાય છે? આપણો ખૂણો બદલાય છે. તો અહીંયા આવું લખાશે. બરાબર? તો હવે આની અંદર તમે કોની સાપેક્ષે કોનું વિકલન કરી શકો? બોલો જરા. તો હંમેશા સમય ક્યાં રહેવાનો? નીચે. થીટા ક્યાં રહેવાનો? ઉપર. તો આનો વિકલનનો સિમ્બોલ કેવો બનશે? d થીટા ભાગ્યા dt. આગળ d તો આવશે ઉપર નીચે જેમ લીધો વિકલનનો સિમ્બોલ છે, અને ઉપર થીટા નીચે dt. તો શું લખીશું? d થીટા dt. આ શું કહેવાશે? કોણીય સ્થાનાંતર થીટાનું સમયની સાપેક્ષે વિકલન. આવું લખાય. જેમ અહીંયા લખ્યું અહીંયા લખાય છે. તો યાદ રાખો વિકલનની પ્રોસેસ જે છે એની અંદર શું જરૂરી છે? તો કે આની અંદર બે રાશિ આવે, એક ઉપર બીજી આધાર રાખે. એટલે કે એક બદલાય તો બીજી બદલાય. એટલે કે એકને સ્વતંત્ર કહેવાય, બીજી પરતંત્ર કહેવાય. અને જ્યારે આવું થતું હોય ત્યારે એક રાશિનું બીજી રાશિની સાપેક્ષે વિકલન કરી શકાય. આનો સિમ્બોલ જે છે મેં તમને એટલે બનાવતા શીખવાડ્યું. બરાબર? ઓકે. તો અહીંયા સમય સાથે અંતર બદલાય છે તો dx/dt. અહીંયા સમય સાથે ખૂણો બદલાય છે તો dθ/dt. એવું બીજું પણ કોઈ વસ્તુ હશે કે જે સમય સાથે બદલાતી હશે તો એનું પણ આપણે બનાવી શકીએ આની અંદર. આઈડિયા આવે છે? ચલો બીજી વસ્તુ થોડું આની લઈ લઈએ. વેગની વાત કરો કે ચલો વેગ સમય સાથે બદલાય છે તો શું લખાય એનું વિકલન? dv/dt લખાય. જેમ અહીંયા અંતર સમય સાથે બદલાય છે એમ અહીંયા વેગ સમય સાથે બદલાય છે તો dv/dt. આ થઈ ગયું વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો એમ સમય સાથે જે કનેક્ટેડ છે, જે સમય સાથે બદલાય છે એ બધાનું આપણે વિકલન કરી શકીએ. આઈડિયા આવે છે? ચલો તો આ જે છે આપણો એક બેઝિક વિડિયો છે, બેઝિક ક્લાસ છે કે ભાઈ વિકલન કોને કહેવાય, કેમ કરીએ છીએ અને એને કઈ રીતે લખાય છે મેથેમેટિક્સ ની અંદર. બરાબર? આ રીતે. ચલો હવે આપણે આની આગળ હવે થોડું વિકલનના સૂત્રો જોઈએ કે ભાઈ વિકલનમાં કરવાનું શું હોય. બરાબર? તો વિકલનના આપણે બે ત્રણ સૂત્રો યાદ રાખવાના છે. કયા? તો ધારો કે અહીંયા મેં જે એક્ઝામ્પલ આપ્યું હતું કે t ની કેટલી ઘાત છે બેટા? 2 ઘાત છે એટલે t નો વર્ગ છે. બરાબર? ચલો આ તો ઘણું બધું હોઈ શકે કે ચલો t ની અને જે વર્ગની જગ્યાએ મેં t નો ઘન લખ્યો હોત, t ની 4 ઘાત લખી હોત, t ની 5 ઘાત લખી હોત, t નું વર્ગમૂળ લખ્યું હોત મેં, અને વર્ગમૂળ એ કેટલી ઘાત કહેવાય? 1/2 કહેવાય. તો આ રીતે સમયની તમને ઘાત આપેલી હોય 1 2 3 4 એમ કરતા 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 હું લઈ લઉં કે ધારો કે t ની કેટલી ઘાત આપેલી છે? n ઘાત આપેલી છે, જે પણ હોય n. બરાબર? તો આ રીતે
કોઈ ભૌતિક રાશિની ઘાત આપેલી હોય ત્યારે એનું વિકલન કઈ રીતે કરવાનું, બરાબર છે? ઓકે, તો તમને એના માટે સૂત્ર યાદ રાખવાનું છે કે t⁻n નું વિકલન બરાબર શું થાય? શું લખ્યું મેં? પહેલું તે થાય તો તમે એક્ઝામ્પલ આપી દો કે x t⁻n આવું તમે આપ્યું છે. જે મેં 2t² કર્યું ને એમાં અમારે t⁻n છે. પછી આપણે વેલ્યુ લઈને એક્ઝામ્પલ સમજીશું. આવું આપેલું છે. ચલો હવે શું કરી શકું? ચેક કરો કે અહીંયા સમય સાથે અંતર બદલાય છે પણ વિકલન કેનું લખાય? તારો સિમ્બોલ ને હાલ તમને સમજાયો dx/dt થાય. ઓકે, હવે x ની કિંમત આપણને ખબર છે. x કેટલો છે? t⁻n છે અને શું લખાય? dm/m. નીચે dtm/m લખી દઉં અને x ની વેલ્યુ મૂકી દો અહીં. તો x શું છે? t ની n ઘાત છે. આ રીતે તો જો એક આ પ્રોપર મેથડ છે વિકલન લખવાની કે તમને અહીંયા x બરાબર કોઈ સૂત્ર આપ્યું હશે જેમ અહીંયા મેં કીધું આવો અને આનું મારે સમયની સાપેક્ષે વિકલન કરવું છે. કેમ કે મારે શું મેળવવું છે? તત્કાલીન ઝડપ. આ એ પણ જરૂરી છે કે આપણે શું કરવું છે એ જ ખબર ના હોય અને પછી આગળ ભણતા જઈએ, બરાબર? તો કે આપણે સમયની કોઈ ચોક્કસ ક્ષણે આપણે જો ઝડપ મેળવવી છે તે માટે આપણે તત્કાલીન ઝડપ શોધવી પડે અને એની અંદર કઈ પ્રોસેસ ભણીએ છીએ આપણે? વિકલનની. ઓકે, તો જુઓ x બરાબર t ની n ઘાત તમને આપેલી છે આ રીતે. હવે આનું મારે વિકલન કરવું છે તો શું થાય? x નું સમયની સાપેક્ષે વિકલન શું લખાય? dx/dt લખાય આવું is equal to dm/m નીચે dtm/m અને x કોના બરાબર છે? t⁻n ત્યાં મૂકી દઈએ t⁻n t ની n ઘાત. ઓકે, હવે આની આગળ હવે મેઈન આપણે સૂત્ર શું છે? તો આનું વિકલન કરવાનું કઈ રીતે? તો બહુ લાંબુ મગજ દોડાવવાનું નથી, બિલકુલ નહીં. શું કરવાનું? ખાલી આ જે n ઘાત છે એને આગળ લાવી દો અને જે ઘાત હતી t ની એમાં એક ઘાતને ઓછી કરી નાખવાની. n આગળ જુઓ t ના માથે ટોપી છે, આ ઘાત ટોપી કેવું માથે ટોપી કે લાયા? આગળ લાયા. ટોપીને ખેંચીને આગળ લાયા તો n કે જતી રહી આગળ અને જે ઘાત હતી t ની એમાં શું કરી દેવાની? -1 કરી દેવાની. બસ થઈ ગયું ભાઈ, આ વિકલન પતી ગયું. આટલું છે, બરાબર? ઓકે, અને આ જે પ્રોસેસ કરી તમે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કર્યું ને એ તમને શું આપે છે બેટા? તત્કાલીન ઝડપ આપે છે. શું આપે છે? તત્કાલીન ઝડપ આપે છે. તો બસ નોર્મલી ઝડપ શું કરતા હતા આપણે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે v બરાબર અંતરને કહી દઈએ આપણે x કાં તો d અને ભાગ્યા સમય છે t. આવું કરતા હતા. આ આપણી નોર્મલ ઝડપ હતી, નિયમિત ઝડપ હતી, બરાબર? પણ તત્કાલીન ઝડપમાં શું કરવું પડે? તો કે તત્કાલીન ઝડપમાં કઈ રીતે પડે? તો કે આ જે x છે ને અને જે t છે એને શું કરવું પડે? dx/dt કરીએ તો આપણને આ ઝડપ મળે છે. પણ આ ઝડપ આપણી કઈ છે? તત્કાલીન ઝડપ છે. આ ઝડપ કઈ હતી આપણી? સામાન્ય અંતર ભાગ્યા સમય વાળી. જે કઈ હતી આપણી? નિયમિત ઝડપ, જે નોર્મલ કહીએ છીએ, બરાબર છે? ઓકે, તો હવે આપણે કરવાનું શું કે ઝડપ v એટલે કે તત્કાલીન ઝડપ v એના કીધું સિમ્બોલ v, તો v dx/dt. તો ઝડપનું સૂત્ર આપણે બદલ્યું નથી, અંતર ભાગ્યા સમય તો રહે છે. જુઓ x શું છે? આપણું અંતર દેખાય અને t શું છે? સમય છે. પણ dx/dt છે, મતલબ થોડી વિકલનની પ્રોસેસ અંદર ઘૂસી ગઈ છે. આઈડિયા આવે છે? ઓકે, તો બસ આ તમારું થઈ ગયું ઇક્વેશન. તત્કાલીન ઝડપ આને યાદ કરી લો. તો હવે શોર્ટમાં શું લખું? બરાબર છે? આને હું બે એક્ઝામ્પલથી સમજાવી દઉં કે ચલો x બરાબર 2t² છે, એ જ એક્ઝામ્પલ લઈએ. આનું મારે અને પૂછ્યું છે કે ભાઈ રકમ આવી બને જુઓ એક પદાર્થનું
અંતર સમય સાથે આ સૂત્ર પ્રમાણે બદલાય છે તો પદાર્થની તત્કાલીન ઝડપ શોધો આવું પૂછાય છે તો આપણે ખબર છે કે જ્યારે અંતર સમય સાથે બદલાતું હોય ત્યારે ઝડપ કઈ આવે આપણી તત્કાલીન ઝડપ આવે અને શોધવી છે અમારે તો શું કરવાનું એની અંદર કે તત્કાલીન ઝડપ v કોના બરાબર થાય dx/dt આવું લખાય હવે આગળ dm ના m dt m ના m બરાબર ચલો x શું મૂકી દેવાનું x તરીકે કોણ છે 2t² છે તો આપણે t² લઈએ થોડું હજુ આગળ અને બીજું લઈએ t² એક્ઝામ્પલ આપીએ તો શું કરીશું અહીંયા t² છે હવે વિચારો t² નું વિકલન શું થાય મેં હાલ કીધું કે ઘાત ક્યાં જાય આગળ અને ઘાત કેવી થાય ઓછી થાય આમાં શું કરીશું t નો સ્ક્વેર છે 2 ક્યાં જશે આગળ અને t ની જે ઘાત હતી 2 એમાંથી એક ઓછી થાય તો શું લખાશે 2t ની 2 1 એટલે 1 કેવાશે તો શું લખાશે 2t આ થઈ ગઈ તત્કાલીન ઝડપનું સૂત્ર હવે તમે જોઈ શકો કે જેમ અંતર જે છે સમય સાથે બદલાય છે તો પછીની જે ઝડપ છે એ પણ સમય સાથે બદલાશે તો અંતરના ઇક્વેશનમાં ટાઈમ આવશે ઝડપમાં પણ ટાઈમ આવશે બરાબર છે તો અંતર અને ઝડપ બંને શું કહેવાય સમયના વિધેય કહેવાય એટલે કે બંનેને સમયથી ફરક પડશે ઓકે છે ચલો તો આટલું આપણું બેઝિક ઇક્વેશન છે વિકલનનું આના પછી એકાદ બે આના જેવા બીજા છે કે ભાઈ જો આ t² હતો એને 2 વડે મલ્ટીપ્લાય કરીને 2t² કરી દઉં તો આમાં શું કરવાનું બરાબર પછી 2t² + 3 કરું તો આમાં શું કરવાનું બેઝિક વસ્તુ આની જ છે પણ થોડું એને અલગથી આપણે સમજીશું બરાબર તો અહીંયા હાલ પૂરતું આપણે આટલું રાખીએ અને આઈ હોપ કે તમને આના ડાઉટ જે છે બરાબર ક્લિયર થઈ ગયા હશે અને આવા બીજા કોઈ તમે જાતે હાથ સેટ કરી પછી એનો બીજો વિકલન કરવાનો પ્રયત્ન કરશો આઈ હોપ કે તમને એને આવડી જશે ચલો થેન્ક યુ